અને હિંમતનગર વચ્ચેને જોડતો જે સ્ટેટ હાઈવે ખેડકસિયા સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે પર દારૂની બોટલો ગોઠવી એક વિડીયો જે વાયરલ થયો હતો તેના પર શું કાર્યવાહી હાથ ધરવામાં આવી, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કોનો શું રોલ રહ્યો હતો? ગઈકાલે સાંજે જે આપે કહ્યું એમ જાહેર રસ્તાઓ પર હિંમતનગર શહેરમાં દારૂની બોટલો ગોઠવીને એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં જે વ્યક્તિ દેખાય છે શ્રવણ ચેલાજી ભાટ છે. એણે મુખ્યત્વે આ બોટલો છે એ મુકેશ ભાટ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી હતી અને મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો. આ વિડીયોના અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે. આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા પર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 270, 292 અને જીપી એક્ટની કલમ 102 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સાહેબ, આમાં કોનો કેવો રોલ રહ્યો હતો? આમાં મેં આપણે જણાવ્યું એમ અગાઉ 10 દિવસ અગાઉ બંને જે મુકેશ ભાટ અને શ્રવણ ભાટના સગા છે પ્રવીણ ઉર્ફે પૂછ્યો એ બે વચ્ચે મારામારીના બનાવ બનેલા હતા. એ બાબતે બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના બંને વિરુદ્ધ ક્રોસમાં નોંધાયેલ છે. આ લોકોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો શ્રવણ ચેલાજી ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો, લૂંટનો ગુનો અને અન્ય ગુના નોંધાયેલ છે. એ સિવાય મુકેશ ભાટ વિરુદ્ધ પણ પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ભૂતકાળમાં ગુના નોંધવામાં આવેલ છે. આના સિવાય જે અગાઉ વાત કરી એમ પ્રવીણ ઉર્ફે પૂછ્યો જે ભાટ છે એના વિરુદ્ધ 5 થી 6 કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશન અને મારામારીના ગુના નોંધાયેલ છે. આ સિવાય સાબરકાંઠા પોલીસ દ્વારા આ પ્રકારના ઇસમો વિરુદ્ધ છેલ્લા 4 મહિનાની અંદર 60 થી વધુ પાસા અને 50 થી વધુ તડીપારની પ્રપોઝલ મૂકવામાં આવેલ છે. કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કોની ધરપકડ બાકી? હાલ જે શ્રવણ ચેલાજી ભાટ જે વિડીયો વાયરલ કરેલો હતો અને દારૂ ખરીદેલો હતો એના વિરુદ્ધ અને મુકેશ ભાટ જેણે દારૂ આપેલો હતો એના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે અને એમની બંનેની ધરપકડ કરવામાં આવેલ છે અને જીતુ ભાટ હજી ધરપકડ કરવાની બાકી છે.